શ્રીકૃષ્ણાય વયં નુમઃ. કોઈનું રૂપ સારું હોય તો એના ગુણ ન સારા હોય, કોઈના ગુણ સારું હોય તો એનું રૂપ સારું ન હોય, કોઈની વાણી સારી હોય તો વ્યવહાર સારું ન હોય, કોઈનું વ્યવહાર સારું હોય તો વાણી સારી ન હોય. તો બધામાં એક સરખું સ્વભાવ નથી હોતો, બધા અલગ અલગ હોય છે. જેમ ચંદ્રમામાં ગુણ બહુ જ સારા છે પણ એમાં પણ દાગ છે. કસ્તુરીમાં જેમ સુગંધ બહુ જ સરસ છે પણ એની સુંદરતા એટલી સરસ નથી. તો બધી જ વસ્તુમાં બધી વસ્તુ સારી હોય એ જરૂરી નથી. પણ આપ કેવા છે? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે આપ સર્વોત્તમ છે. સર્વોત્તમ છે એટલે આપણા ગુણ પણ સારા છે, આપનું રૂપ પણ સારું, આપના ગુણ પણ સારા, આપ અલૌકિક રૂપે બિરાજે છે અને આપની ઉત્તમતા ક્યારે પણ કોઈક પણ ખૂણે ઓછી થતી નથી. આપ સર્વોત્તમ છે. આપના દેહમાં ક્યારે પણ ક્યાંક કોઈ લૌકિકતાનો સ્પર્શ ક્યારે પણ નથી. ક્યારે પણ શ્રી વલ્લભના દેહમાં ક્યારે પણ લૌકિકતા ક્યાંક ક્ષણભરમાંથી પણ જોવા નહીં મળે. અલૌકિક દેહથી જ આપ બિરાજે છે. ક્યાંય કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષા જેવી વસ્તુઓ, તુચ્છ વસ્તુઓ ક્યાંક પણ વલ્લભને સ્પર્શ પણ ન કરી શકે. આપનું સ્વરૂપ કેવું? તો આનંદ કરપાદ મુખો દરાદી. જેમ અલૌકિક ધર્મ પ્રવેશ, લૌકિકતા જ્યાં પ્રવેશ ન કરી શકે એવું સ્વરૂપ શ્રી વલ્લભનું છે. જેમ સ્વર્ણની બહુ જ મોટી કોઈ પ્રતિમા હોય, ઉદાહરણ લઈએ, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. લોખંડી પુરુષ જેને કહેવાય છે. આખું સ્ટેચ્યુ લોખંડથી બનેલું છે, લોખંડથી આખું એનું નિર્માણ થયું છે. પણ હાથ, પગ, મોઢું, આંખ, નાક, આખું જે પણ સ્ટેચ્યુ છે એને આપણે જુદું નથી કહેતા કે એના હાથ જુદા છે. હાથમાં પણ એટલું જ લોખંડ છે જેટલું આખામાં છે, પગમાં એટલું જ લોખંડ છે જેટલું આખામાં છે, નાકમાં એટલું જ લોખંડ છે જે આખામાં છે. તો જ્યાં સ્વરૂપ એ જ રહે છે, તો એવો સ્વરૂપ કેવો? તો જ્યાં કોઈકને હું કહું કે આ વસ્તુ ઉઠાય, આ વસ્તુનું અહીંયાથી લઈ ત્યાં મૂકી દે, તો નામથી સપોઝ એક્ઝામ્પલ લઈએ કે આ ભાઈ આ સ્પીકરને થોડું ઉઠાવી ત્યાં મૂકી દેજો. તો આપણે એવું નથી કહેતા કે તમારા હાથથી ઉઠાવીને મૂકજો, આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમે અહીંયાથી ઉઠાવીને ત્યાં મૂકી દેજો. આપણે કંઈક લખીએ છીએ તો એવું નથી કહેતા કે આપણું હાથ લખી રહ્યું છે, આપણે કહીએ છીએ આપણે લખી રહ્યા છે. આપણે જોઈએ છીએ તો ક્યાંક એવું નથી કહેતા કે આપણી આંખો જોઈ રહી છે, આપણે કહીએ છીએ કે હું જોઈ રહ્યો છું. આપણે ખાઈ રહ્યા છે તો એવું નથી કહેતા કે મારું મોઢું ખાઈ રહ્યું છે, હું ખાઈ રહ્યો છું કહીએ છીએ. તો જ્યાં ક્યાંક ભેદ નથી, એ એક જ રૂપ છે. તો શ્રી વલ્લભનો સ્વભાવ કેવું છે કે ક્યાંકથી પણ વલ્લભ જુદા નથી, આપનું એક જ સ્વભાવ છે, એક જ રૂપ છે. અને શ્રી ગુસાઈજી આપને સર્વોત્તમ રૂપે કહે છે. તો જ્યાં આપની ઉત્તમતા ક્યાંય પણ ઓછી ન થાય એવું આપનું સ્વરૂપ છે. બે નામ શ્રી ગુસાઈજી આપના બતાવે છે, એક ત્રિગુણાતીતાય નમઃ અને એક સદ્રૂપાય નમઃ. તો ત્રિગુણાતીત નમઃ, શ્રી મહાપ્રભુજી આપ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ પ્રાકૃતિક ગુણોથી રહિત છે. આપ ક્યાંય પણ પ્રાકૃતિક નથી. તો આ ત્રણેય સ્વરૂપ આપમાં નથી બિરાજતા. કોઈ વસ્તુની સુંદરતાનું જ્યારે વર્ણન કરતા હોઈએ છીએ તો વસ્તુ સુંદર લાગે તો એક વાર એની સુંદરતાનું વર્ણન કરીએ, એક બે વાર વર્ણન કરીએ, પરંતુ અહીંયા તો હરનિશ ધ્યાન છે, હરનિશ ગુણગાન છે. અને સદ્રૂપાય નમઃ, લૌકિકમાં કોઈ વસ્તુ જે બહુ જ પ્રિય લાગતી હોય તો એ વસ્તુને
સારું લગાડવા માટે, એને ભક્તોથી પ્રિય લાગવા માટે જ્યારે કોઈ પણ વસ્તુ ગમતી હોય ત્યારે એ વસ્તુને એક પ્રકલ્પ છે કે મને ગમતી વસ્તુ હું જઈને લઈ લઉં, અને બીજો પ્રકલ્પ છે કે એ વસ્તુને હું પ્રભુને પહેલાં અર્પિત કરું, પ્રભુને સમર્પિત કરું અને પછી હું ગ્રહણ કરું. તો બંને રૂપ છે. એક પોતાનો સુખ છે કે પોતે હું ગ્રહણ કરી લઉં, અને બીજો સુખ કે મારા પ્રભુને પહેલાં એ વસ્તુ સમર્પિત થાય અને પછી હું એને પ્રસાદી રૂપમાં ગ્રહણ કરું. ચાહે એ વસ્તુ હોય, ચાહે એ સામગ્રી હોય, ચાહે એ કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, પહેલાં જીવ જ્યારે સંકલ્પ લે છે, તો જીવ જ્યારે શરણ આવે છે ત્યારે વિચાર કરીએ છીએ કે શરણ આવે ત્યારે સંકલ્પ લઈએ છીએ આપણે કે જે પણ વસ્તુ છે, જે પણ નામ છે, ઘર છે, રૂપ છે, ધન દોલત સંપત્તિ છે, બધું પ્રભુ આપનું છે. ત્યારે એ સંકલ્પ લઈએ છીએ, પણ એ સંકલ્પ લીધા પછી હકીકતમાં જો એ ઠાકોરજીને સમર્પિત થઈ જાય તો મને નથી લાગતું કે બધા આપણે દીક્ષા લઈએ. જો હકીકતમાં નામ બધું જ, ઘર બાર, ધન દોલત સંપત્તિ, જો પ્રભુને હકીકતમાં પ્રભુ લઈ લે, પ્રભુને ધ્યાન રહે, આપણી લૌકિક વસ્તુમાં ક્યારેય પણ ઈચ્છા નથી. આપણે કેમ સંકલ્પ લઈએ છીએ કે મને મારું ઘર, મારું પરિવાર, મારી ધન સંપત્તિ એ પ્રભુ આપની છે, એ કેમ પ્રભુના ચરણમાં આપણે સંકલ્પ લઈએ છીએ? કારણ કે બધી જ લૌકિક વસ્તુમાં પ્રભુ આપનો વાસ છે, પ્રભુ આપનો અધિકાર છે, અને આપના કારણે મને જે પણ પ્રાપ્ત થયું છે એમાં પણ પ્રભુ આપ જ બિરાજો છો, એવો સંકલ્પ જ્યારે જીવ લે છે. કારણ કે જ્યારે જીવ સમર્પિત થાય છે ત્યારે આપણે પ્રભુને શું કહીએ છીએ? તો ગુરુને, શ્રી વલ્લભને આપણે પ્રાણપતિ કહીએ છીએ. તો જ્યારે પ્રાણપતિ આપણે શ્રી વલ્લભને કહીએ કે પુષ્ટિ માર્ગમાં જીવના હૃદયમાં પ્રાણ આપનાર શ્રી વલ્લભ, એને પોષણ આપનાર શ્રી વલ્લભ, એની ગતિ કરાવનાર શ્રી વલ્લભ છે, અને પ્રભુથી મિલાવનાર પણ શ્રી વલ્લભ છે. આપ પતિ પણ છે અને આપ પત્ની પણ છે. તો જ્યારે બંને રૂપે શ્રી વલ્લભ આપણા ગુરુ પણ છે, શ્રી વલ્લભ આપણા ઈષ્ટ પણ છે, એ બંને સ્વરૂપે શ્રી વલ્લભનું જ્યારે સ્મરણ જીવ કરે છે ત્યારે એના સહજ રૂપે બધા જ દુષ્કૃત દૂર થાય છે, અને આ કલિકાલમાં પણ એને ક્યાં પણ આ કલયુગનો પ્રભાવ થતો નથી. જ્યારે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી સર્વોત્તમજી રૂપે આપ કહે છે ત્યારે 3 શ્લોકમાં શ્રી ઠાકોરજીની સ્તુતિ આપ કરે છે, અને આપ શ્રી આચાર્ય ચરણના સ્વરૂપનું ભાવ પ્રગટાવે છે. તો જ્યારે સર્વોત્તમજીનું પ્રારંભ કરીએ છીએ ત્યારે પહેલાંના 3 શ્લોક, પહેલું શ્લોક આપ શ્રી આચાર્ય ચરણના સ્વરૂપનો ભાવ પ્રગટાવે છે. પ્રાકૃત ધર્મના આશ્રમથી આપણે પ્રારંભ કરીએ તો પહેલાં આપનું સ્વરૂપનો ભાવ પ્રગટાવે છે. બીજા શ્લોકમાં આપના પ્રાગટ્યનું કારણ બતાવે છે કે આ ભૂતલ પર આપના પ્રાગટ્યનું પ્રયોજન શું છે, પ્રાગટ્યનું કારણ શું છે, એ આપ સર્વોત્તમજીમાં દર્શાવે છે. અને ત્રીજું આપના દ્વારા કરેલા કાર્યો બતાવે છે કે શ્રી વલ્લભે શું જીવ માટે, સૃષ્ટિ માટે, સંસાર માટે કર્યું છે, એ ત્રીજા શ્લોકમાં બતાવે છે. પહેલા 3 શ્લોક એ સર્વોત્તમજી રૂપી મંગલાચરણ છે. જ્યારે શ્રી ગુસાઈજી ઠાકોરજીની સ્તુતિ કરે છે ત્યારે શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કેમ નથી કરી રહ્યા? તો જ્યારે શ્રી ગુસાઈજી આપનું સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે ત્યારે બંનેઓમાં કોઈ ભેદ નથી. ઠાકોરજી પણ શ્રી વલ્લભ છે અને શ્રી વલ્લભમાં જ ઠાકોરજી છે, ત્યાં કોઈ ભેદ નથી. એટલે અલગ અલગ સ્તુતિ આપ નથી કરી રહ્યા. તો જ્યારે શ્રી વલ્લભ આપનું મુખારવિંદ, મુખ સ્વરૂપ કેવું છે?
तो प्राकृत धर्मानाश्रम अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत् तच्छुद्धम साकृतिस्थम। आप કોઈ પ્રાકૃતિક ધર્મોના આશ્રિત નથી. ભૂખ, પ્યાસ, શોક, મોહ, ક્રોધ આદિ, લોભ, ઈર્ષા આ બધી પ્રાકૃતિક વસ્તુઓ ક્યાંક આપને સ્પર્શ નથી કરતી. આપનો કોઈ પણ સંબંધ, એટલે શ્રી ગુસાઈજી કહે છે કે આપનું સ્વરૂપ કેવું છે, તો વેદ જેને આનંદ કરપાદ મુખો દરાદી, તો જે રોમ રોમમાં જ્યાં રસ ઝલકે છે એવું આનંદ સ્વરૂપ, સર્વોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ આપનું છે. એટલા જ માટે શ્રી હરિરાયજી ગાન કરે છે કે કેવું અતિશય કરુણા કર શકે ન કોઈ, શ્રી મુખ કરત વખાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. કે જ્યાં સ્વયં આપના મુખથી અતિશય કરુણા કરું શકે ન કોઈ, શ્રી મુખ કરત હૈ વખાન. શ્રી ગુસાઈજી સ્વયં આપના રૂપનું વખાણ કરી રહ્યા છે. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રશંસા કરી શકે કોન કભી, પ્રશંસા કરી શકે કોન કભી, એસો શ્રી મુખ કરત બખાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. અતિશય કરુણા કરિયા કલી મેં, અતિશય કરુણા કરિયા કલી મેં, દિયો દેવી જીવન કો દાન. એક એક અક્ષર હૈ અધરામૃત, એક એક અક્ષર હૈ અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. અર્ધ નિમેષ વિલંબન કરીએ, અર્ધ નિમેષ વિલંબન કરીએ, રેન દિવસ આઠો યામ. રસિક પ્રીતમ રસિક પ્રીતમ જાકે રંગ રચ્યો, રસિક પ્રીતમ જાકે રંગ રચ્યો, સોહે ભક્ત નિદાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. સર્વોત્તમ રસપાન કરીએ સર્વોત્તમ રસપાન. સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસ શ્રી સર્વ